સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની ખખડધજ બસો સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો। બસની કથળેલી સ્થિતિ બાળકો માટે જોખમી હોવાનો વાલીઓએ દાવો કર્યો છે। બસમાં ફિટનેસ સર્ટી પણ ન હોવાના વાલીઓએ આક્ષેપ કર્યા છે। બસમાં ગમે ત્યારે આગ કે અકસ્માતનો ભય વાલીઓ હાલ સેવી રહ્યા છે। કેટલીક બસમાં તો બારીઓમાં કાચ પણ નથી। બસ પર શાળાનું નામ પણ લખેલું ન હોવાનું વાલીઓ જણાવી રહ્યા છે। 37,000 ફીની ચૂકવણી પછી પણ બાળકો સલામત નથી। રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ મેનેજમેન્ટને વિદ્યાર્થીના જીવની ચિંતા જ નથી। દુર્ઘટના સમયે ચડકબારી માટે શાળા બસ પર નામ ન લખતી હોવાનો આક્ષેપ લગાવાયો છે। की बस में आपने 40-40 भर के भेजे। एक भी बस पे रायन क्यों नहीं लिखा है? एक भी बस पे रायन क्यों नहीं लिखा है? एक भी, ठीक है, उसका प्रूफ देंगे। एक भी बस पे रायन का नाम क्यों नहीं है? बस किसकी है? रायन की। बच्चों की फीस कौन देता है? रायन को देते हैं। बस पे नाम क्यों नहीं है? रोड पे खड़ी रहे, रोड पे हमें बुलाया जाता है। मैं यहाँ खड़ा हूँ, बस खराब हो गई, आपके बच्चे को पिकअप करने आओ। कल की बात मत करिए, 3 साल की पूरी बात कर रहा हूँ मैडम। વિગતો સાથે લાઈવ જોડાયા છે ધ્રુવ। સુરતની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલની ખખડધજ બસો સામે વાલીઓએ આક્ષેપો કર્યા છે। શું હાલ વિગતો મળી રહી છે? બિલકુલ, સુરત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ જે છે સીબીએસઈ આ સ્કૂલમાં જે બાળકોનું ભવિષ્ય છે અને બાળકોની સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે તે પ્રકારની ખબર જે છે સમાચાર છે તે સામે આવ્યા છે। સુરતના આ વાલીઓ જે છે તેમણે આ જે બસ તમે જોઈ શકાય છે એ બસને લઈને તમે અનેક વખત શાળાને ફરિયાદ કરી છે। ખખડધજ હાલતમાં બસ છે, ગમે ત્યારે ગમે તે અકસ્માત થઈ શકે તેવી, બંધ થઈ જાય તેવી, અંદર જે સુવિધા મળવી જોઈએ તે પણ નથી અને ક્યારેક ક્યાંક આગ જેવી ઘટના બને તો તેનો જવાબદાર કોણ, એવા અનેક સવાલો આ બસને લઈને ઉભા થઈ રહ્યા છે। જેને લઈને શાળામાં તેઓ પહોંચ્યા તો તેઓને જવાબ પણ યોગ્ય મળ્યા નથી અને શાળાએ પોતાની જવાબદારીમાંથી પણ છટકી રહ્યા છે। ત્યારે આપણી સાથે વાલીઓ જોડાયા છે, વાલીઓની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમે જણાવશો કઈ રીતે અત્યારે આ આખું જે બસ છે એને બસની સ્થિતિ કઈ છે અને બાળકોની સુરક્ષાને લઈને કેમ ચિંતા ઉભી થાય છે? हाँ जी साहब, आज અમે સુરત રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઈ બોર્ડ ડુમસ રોડ બ્રાન્ચમાં દરેક વાલીઓ અહીંયા છીએ। આ સ્કૂલની કન્ડિશન, બસની કન્ડિશન આ છે। સ્કૂલને બસ માટેની ફીસ અમે આપીએ છીએ, સ્કૂલ તરફથી આવી બસો મોકલવામાં આવે છે। આ બસમાં ગમે ત્યારે દુર્ઘટના ઘટે, 17 વર્ષ જૂની છે, આનું ફિટનેસ સર્ટિફિકેટ નથી, ઇવન ઇન્સ્યોરન્સ પણ પૂરો થઈ ગયો છે। છેલ્લા 3 વર્ષથી દરેક વાલીઓ ફરિયાદ કરે છે। સ્કૂલના જેટલા પણ બાળકો બસ દ્વારા આવે છે એમાં આપ કોઈ પણ તપાસ કરી શકો છો। તેમ છતાં સ્કૂલ કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી। એક પણ બસમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલનું નામ નથી। એટલે અમને ચિંતા થાય છે, કઈ બસ આવશે, ક્યારે શું આવશે, કઈ જ નથી ખબર। કોઈ પણ બસ ગમે ત્યારે આપને લેવા આવે છે, ગમે તે મૂકવા આવે છે, 2 કલાક મોડી આવે ત્યારે આપણને સ્કૂલ દ્વારા કહેવામાં આવે છે કે બસ અહીંયાથી નીકળી હતી મોડી। એ લોકો એટલા અનરિસ્પોન્સિબલ છે મેનેજમેન્ટ કે ઇન્ફોર્મ પણ પેરેન્ટ્સ નથી કરતા। 20 બસ હોય તો એમાંથી એક બસના પેરેન્ટ્સને તો ઇન્ફોર્મ એટલીસ્ટ કરવું જોઈએ કે આ બસ ખાલી તમારા 20 બચ્ચા લેટ આવશે, એ પણ એ લોકો રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી। બચ્ચાઓ સાથે શું થાય, કોઈ પણ પ્રકારનું આ જાણી જોઈને કરેલું કૃત્ય અને અમારા પર જે અત્યાચાર છેલ્લા 3 વર્ષથી આ લોકો કરે છે આ એની અસર છે। આ 3 વર્ષથી દરેક લોકોએ ઈમેલ્સ કર્યા છે, એમનો કોર્પોરેટ ઓફિસ મુંબઈમાં છે, ત્યાં પણ અમે ફોન કોલ્સ કરીએ છીએ, ઈમેલ્સ કરીએ છીએ, મેસેજ કરીએ છીએ, બધી વસ્તુ ડિટેલ અમે કેવી પડે છે। સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કોઈ રિસ્પોન્સિબિલિટી લેવા કે એક્સેપ્ટ કરવા રેડી જ નથી। બિલકુલ, એટલે આ તમામ વાલીઓ અહીં હાજર હતા, તેઓને વાલીઓ સાથે જ વાત થઈ। વાલીઓનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે કોઈ પણ પ્રકારની રિસ્પોન્સિબિલિટી જે જવાબદારી આવે છે તે શાળા લેવા તૈયાર નથી થતી। 37,000 રૂપિયા ફી ખાલી બસમાં જે છે તેની મુસાફરી માટે, એટલે કે વિદ્યાર્થીઓ પેટે તેઓ ચૂકવી રહ્યા છે અને તેઓને સુરક્ષા જ નથી મળી રહી, તે પ્રકારના દાવા હાલ અહીં જોવા મળી રહ્યા છે, તેવા આરોપ પણ હાલ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે શિક્ષણ એટલે કે જે મેનેજમેન્ટ છે તેના જવાબ પણ વાલીઓને આપવામાં આવી રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર।